ભુજ માનવ જ્યોત સંસ્થા કચ્છથી સમગ્ર ગુજરાતમાં માનવ સેવા પ્રવૃત્તિઓ માટે આગેવાન બની છે। ભુજની માનવ જ્યોત સંસ્થા દ્વારા માનવ સેવા અને જીવદયા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ કચ્છની સીમાઓ પાર કરી સમગ્ર ગુજરાતમાં વિસ્તરી છે। સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોની સેવા, વૃદ્ધો માટે ટિફિન સેવા તેમજ ભોજન સમારંભ જેવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે। આ સેવાઓ દ્વારા ગરીબોને સમયસર ભોજન પહોંચાડવામાં આવે છે તેમજ લગ્ન પ્રસંગે વધતી રસોઈ ગરીબોના ઝૂંપડા સુધી પહોંચાડીને ખોરાકનો બગાડ અટકાવવામાં આવે છે। ભુજના સ્વામિનારાયણ મંદિર, કબીર મંદિર તથા મિર્જાપરના કપિરાજ હનુમાન મંદિર દ્વારા પણ આ માનવ સેવા કાર્યોમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે। સંસ્થાના પ્રયાસો કચ્છથી શરૂ થઈ સમગ્ર રાજ્યમાં માનવતાની સેવા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા જ્યારથી સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી અમને ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ખૂબ જ સાથ સહકાર અને સહયોગ મળતો રહ્યો છે। કારણ કે દર સુદ બારસના અમને ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અમારા આશ્રમના માનસિક દિવ્યાંગો માટે તૈયાર રસોઈ પૂરી પાડવામાં આવે છે। વર્ષોથી આ સ્વામિનારાયણ મંદિર દ્વારા અમારા આશ્રમના જે પણ માનસિક દિવ્યાંગો છે એમને દર બારસના ભાવતા ભોજનિયા જમાડવામાં આવે। એવી જ રીતે કિશોરદાસજી સાહેબ એટલે ભુજ કબીર મંદિર અને કબીર મંદિર ભુજ દ્વારા દર પૂનમના દિવસે અમને અમારા આશ્રમના જે માનસિક દિવ્યાંગો છે એમના માટે તૈયાર ભોજન આપવામાં આવે। સાથે સાથે જે વૃદ્ધોની ટિફિન સેવા ચાલી રહી છે એમાં પણ કબીર મંદિર ભુજનો સહયોગ છે। હર હંમેશ આ કબીર મંદિર ભુજ દ્વારા અમને આ માનસિક દિવ્યાંગો માટે પણ પૂનમના દિવસે ભોજન આપવામાં આવે છે। હર્ષુખભાઈ વ્યાસ એટલે મિર્જાપરનો કપિરાજ હનુમાન મંદિર એમના દ્વારા પણ હર હંમેશ જ્યારે દાતાશ્રીઓનો સહયોગ મળે ત્યારે મંદિર દ્વારા પણ અમારા આશ્રમના જે માનસિક દિવ્યાંગો છે, વૃદ્ધોની ટિફિન સેવા છે એ માટે તૈયાર રસોઈ મળતી રહી છે। એવી જ રીતે કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અને અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર કે હરિદ્વારમાં બેસીને પણ ભુજના આશ્રમની ચિંતા કરે એવા સંતશ્રીઓ કે જેઓ અમને અન્નદાન પૂરું કરે છે, અન્નદાન માટે સહયોગ આપે છે। એવી જ રીતે મહાવીર કબીર સાઈ સત્સંગ મંડળ ભુજ એ પણ વર્ષોથી અમને ખૂટતી કડીઓને એ પૂરી કરે। એટલે આવી રીતે અમારું અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે। કારણ કે અત્યારે અમારી પાસે 50થી 60 માનસિક દિવ્યાંગો આશ્રમમાં કાયમી રહે છે, તો એમનું 3 ટાઈમનું ભોજન એટલે સમજી લો 150 જણા, તેમજ અમારા અત્યારે 117 વૃદ્ધોને ટિફિન જાય છે। એટલે અમારું રોજનું 250નું રસોડું છે। આ કોણ લઈ જાય છે, કોણ કરે છે, કાંઈ જ ખબર નથી પડતી, પણ કોઈ પણ ભૂખ્યો ન રહે અને દરેક સુધી અન્નનો દાણો દાણો પહોંચે એ માટે પરમ કૃપાળુ પરમાત્માની કૃપા વહી રહી છે આ આશ્રમ ઉપર। અને ક્યારે પણ જલારામ બાપાની કૃપાથી હજુ સુધી એક દાણો પણ અન્નનો ખૂટ્યો નથી। કોઈક ને કોઈક આવીને લઈ જાય। આ માનસિક દિવ્યાંગોની સેવા કરવાવાળા ઘણા છે, કોઈક ને કોઈક આવી અને અમારા આશ્રમે અન્નદાન કરી જાય, જેના કારણે અત્યારે દરરોજ 250નું રસોડું વિચાર કરજો, છતાં પણ સારી રીતે ચાલે છે। ક્યારે પણ એમાં કોઈ તકલીફ નથી પડી। અમારો આશ્રમ શરૂ થયો ત્યારથી અનેકવિધ દાતાઓ અમારા આશ્રમને, અમારા સેવાશ્રમને સહયોગ કરી રહ્યા છે અને તે પણ વર્ષોથી ઝવેરલાલ શિવજી સોની પરિવાર ભુજ, પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, સ્વર્ગસ્થ પલ્લવીબેન આત્મારામભાઈ ઠક્કર, સ્વામિનારાયણ ગ્લાસ હાઉસ, નેત્રમ ચશ્માઘર, જ્યોત્સનાબેન ઈશ્વરભાઈ દેસાઈ, સતીશભાઈ સહકાર મેડિકલ, દેવયાનીબેન સુરેશભાઈ દવે માધાપર, આશાપુરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, ગિરીશ બ્રધર્સ ભુજ, અય્યાનગર મહિલા મંડળ માધાપર, આ મહિલા મંડળના બહેનો પણ વર્ષોથી અમને સહયોગ કરે અને પૂનમના દિવસે અમને રસોઈ પૂરી પાડે છે। એવી જ રીતે હરેન્દ્ર ટ્રેડર્સ, ભોલેનાથ પેટ્રોલિયમ્સ મિર્જાપર અને દીપક ઓટોમોબાઈલ્સ માધાપર, આ બધાનો હરહંમેશ સહયોગ રહ્યો છે, જેના કારણે આશ્રમ આજે પણ ધમધમતું છે અને માનવ સેવાનું અતિ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે। કારણ કે આ માત્ર આશ્રમ પૂરતું નથી। તમે જોતા હશો આજે આખા ઇન્ડિયાની અંદર જેટલા પણ રાજ્યો છે એટલા રાજ્યોની અંદર અમે લોકોએ માનસિક દિવ્યાંગોને અહીંથી સ્વસ્થ બનાવી એમના ઘર સુધી પહોંચતા કર્યા છે, પરિવાર સાથે એમનું ફેરમિલાન કરાવ્યું છે। આ બહુ મોટું સેવાનું કામ છે। કારણ કે ઘરથી વિખૂટા પડી ગયેલા લોકોને ઘર સુધી પહોંચાડવાનું કામ મહાન કાર્ય છે। ને અત્યારે લગભગ 3200 જેટલા માનસિક દિવ્યાંગો જ્યારે પોતાના ઘરે સુધી પહોંચ્યા છે, ત્યારે માનવ જ્યોત સંસ્થા પણ આ દાતાશ્રીઓની આભારી છે કે જેમના થકી આ આશ્રમ ચાલે છે। અનેકવિધ દાતાઓ, ઘણા બધા ગામડાના શહેરોના દાતાઓ પણ અમને અન્નદાન અથવા તો અનુદાનથી અમને સહયોગ આપે છે, જેના કારણે અમારો આશ્રમ ચાલે છે અને એક સેવાકીય પ્રવૃત્તિઓ છે એ વટવૃક્ષ બની છે। આજે એમને વટવૃક્ષ બનતી નથી,
આજે આના પાયામાં હોય ને તો અમારા બધા દાતાઓ છે, જેના નામ બોલો ને તો ઘણું મોટું લિસ્ટ છે. દરેક વખતે કોઈને કોઈ આવી જાય. આ જલારામ બાપા કોઈને મોકલાવી દે, સ્વામિનારાયણ ભગવાન કોઈને મોકલાવી દે, અને એના થકી અમારું આશ્રમ ચાલે છે. ક્યારે પણ અન્નનો દાણો ખૂટતો નથી. અને આ આશ્રમમાં જે પણ અમારા માનસિક દિવ્યાંગો છે અને જે વૃદ્ધોની ટિફિન સેવા છે, એમની પણ અમે સારી રીતે સેવા કરી રહ્યા છીએ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.